નમસ્કાર ખેડૂત મિત્રો. હવે ટૂંક સમયમાં ઘઉંનું વાવેતર ચાલુ થશે. તો મોટાભાગના ખેડૂતોએ ઘઉંના વાવેતર માટે બિયારણની પસંદગી કરી લીધી હશે. જો કોઈ ખેડૂતે ના કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર આના વિશે વિગતવાર ચર્ચા કરેલી છે કે આ વર્ષે કઈ જાતનું વાવેતર કરવાથી સારામાં સારું ઉત્પાદન મળે. તો તમે એ વિડીયો અવશ્ય એકવાર જોઈ લેવો. તો હવે ઘઉંની ખેતી માટે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ વર્ષે ઘઉંની ખેતીમાં પાયાનું ખાતર અને પૂરતી ખાતર તરીકે કયું ખાતર વાપરવાથી સારામાં સારું ઉત્પાદન મળે. તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. જો ખેડૂત મિત્રો તમને ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને તમને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અત્યારે ઘઉંની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે માર્કેટમાં અત્યારે ડીએપી ખાતર અને યુરિયા ખાતર મળતું નથી. તો આની જગ્યાએ ખેડૂતો કયું ખાતર વાપરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકે, તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ઘઉંની ખેતીમાં અલગ અલગ 4 કોમ્બિનેશનમાં કયું કયું ખાતર વાપરવું તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહો, જેથી તમને ઘઉંની ખેતીમાં કયું ખાતર પાયાનું અને કયું ખાતર પૂરતી ખાતર વાપરવું તેના વિશેની વિગતવાર માહિતી મળી રહે. ખાતરમાં પહેલા કોમ્બિનેશન વિશે વાત કરીએ તો NPK 12-32-16 ખાતર અને એમોનિયમ સલ્ફેટ ખાતર. 16 ગુંઠા વિશે વાત કરીએ તો 12-32-16 ખાતર 30 કિલો અને એમોનિયમ સલ્ફેટ ખાતર 20 કિલો પ્રમાણે પાયાના ખાતર તરીકે ખેડૂત મિત્રો વાપરી શકે છે. જો 24 ગુંઠાનો વીઘો હોય તો 12-32-16 ખાતર 45 કિલો અને એમોનિયમ સલ્ફેટ ખાતર પાયાના ખાતર તરીકે 30 કિલો પાયામાં આપીને ખેડૂત મિત્રો વાવેતર કરી શકે છે. ત્યારબાદ બીજા કોમ્બિનેશન વિશે વાત કરીએ તો માર્કેટમાં અત્યારે APS ખાતર મળી રહે છે કે જેને 20-20-013 નામે ઓળખવામાં આવે છે. આ ખાતર તમે 16 ગુંઠામાં 24 કિલો અને એની સાથે પોટાશ ખાતર 16 કિલો 16 ગુંઠાના વીઘામાં આપી શકો છો. જો 24 ગુંઠાનો વીઘો હોય તો 20-20-013 36 કિલો અને પોટાશ ખાતર 24 કિલો પ્રમાણે પાયાના ખાતર તરીકે આપીને તમે ઘઉંની તૈયારી કરી શકો છો. જો ત્રીજા કોમ્બિનેશન વિશે વાત કરીએ તો SSP ખાતર, એમોનિયમ સલ્ફેટ ખાતર અને પોટાશ ખાતર. તો 16 ગુંઠા વિશે વાત કરીએ તો 16 ગુંઠામાં SSP ખાતર 32 કિલો, એમોનિયમ સલ્ફેટ ખાતર 25 કિલો અને પોટાશ ખાતર 16 કિલો પ્રમાણે તમે 16 ગુંઠામાં જમીન તૈયાર કરતી વખતે આપી શકો છો. જો 24 ગુંઠાની વાત કરીએ તો SSP ખાતર 48 કિલો, એમોનિયમ સલ્ફેટ ખાતર 35 કિલો અને પોટાશ ખાતર 24 કિલો પ્રમાણે ખેડૂત મિત્રો જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપીને વાવેતર કરી શકે છે. હવે ચોથા કોમ્બિનેશન વિશે વાત કરીએ તો DAP ખાતર, યુરિયા ખાતર અને પોટાશ ખાતર. જો 16 ગુંઠાનો વીઘો હોય તો 20 કિલો DAP ખાતર, 2 કિલો યુરિયા ખાતર અને 16 કિલો પોટાશ ખાતર ખેડૂત મિત્રો જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપીને વાવેતર કરી શકે છે. જો 24 ગુંઠાનો વીઘો હોય તો 30 કિલો DAP, 3 કિલો યુરિયા અને 24 કિલો પોટાશ ખાતર ખેડૂત મિત્રો ઘઉંની જમીનની તૈયારી કરતી વખતે જમીનમાં આપીને વાવેતર કરી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ઘઉંની ખેતીમાં પાયાના ખાતર તરીકે કયા કયા ખાતરો વાપરવા એના વિશેના 4 કોમ્બિનેશનો વિશેની વિગતવાર ચર્ચા. જો આમાંથી સૌથી સારામાં સારું કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો APS ખાતર એટલે કે 20-20-013 અને પોટાશ ખાતર, આ બંને ખાતર લઈને ખેડૂત મિત્રો ઘઉંની ખેતી કરશે તો ખેડૂત મિત્રો ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે. તો ખેડૂત મિત્રો 20-20-013 અને પોટાશ ખાતર તમે તમારા 16 ગુંઠાના વીઘા અને 24 ગુંઠાના વીઘા પ્રમાણે જે માપ કીધેલું છે એ પ્રમાણે તમે વાપરીને ઘઉંની ખેતી કરી શકો છો. હવે ઘઉંની ખેતીમાં સૂક્ષ્મ તત્વો વિશે વાત કરીએ તો ઘઉંની ખેતીમાં ઝીંક સલ્ફેટ તત્વની ખૂબ ઉણપ હોય છે આપણી જમીનમાં. તો ખેડૂત મિત્રો ઝીંક સલ્ફેટ 16 ગુંઠાના વીઘામાં 3 કિલો અને 24 ગુંઠાના વીઘામાં 4 કિલો પ્રમાણે જમીન તૈયાર કરતી વખતે પાયાના ખાતર તરીકે આ ખાતરો જોડે મિક્સ કરીને જમીનમાં આપીને વાવેતર કરશે તો ઘઉંની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકશે. ત્યારબાદ વાત કરીએ તો ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર એટલે પાછળથી કયા કયા ખાતરો આપવા. જ્યારે વાવેતરના 18 થી 25 દિવસના વચ્ચે ખેડૂત મિત્રો જ્યારે પહેલું પિયત આપે ત્યારે પિયત આપ્યાના બીજા દિવસે ખેડૂત મિત્રો 16 ગુંઠાના વીઘામાં યુરિયા ખાતર 16 કિલો અથવા 24 ગુંઠાના વીઘો હોય તો તમે 25 કિલો પ્રમાણે પિયત આપ્યાના બીજાથી ત્રીજા દિવસે ખેતરમાં ઉપરથી ખાતર આપી શકો છો. ત્યારબાદ વાવેતરના 35 થી 40 દિવસે જ્યારે ખેડૂતો બીજું પિયત આપે ત્યારે યુરિયા ખાતર 16 ગુંઠાના વીઘામાં 16 કિલો અને 24 ગુંઠાના વીઘામાં 25 કિલો પ્રમાણે ખેડૂત મિત્રો પિયત આપ્યાના બીજા અથવા ત્રીજા દિવસે ઉપરથી યુરિયા ખાતર નાખશે
તો ઘઉંની ખેતીમાં ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લઈ શકશે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ઘઉંની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા. જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી અવશ્ય પહોંચાડજો, જેથી ખેડૂતો ઘઉંની ખેતીમાં આડેધડ ખોટા રાસાયણિક ખાતરોના ખર્ચા ના કરે અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લઈ શકે. આભાર. જય જવાન, જય કિસાન.